સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં કરનારને આરોપીનો ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી બારડોલીનો રહેવાસી છે અને આરોપીએ કોઈ કારણ વગર જ આવો કોલ કર્યો હોવાનું પોલીસ સામે કબૂલ્યું છે. આરોપીએ કોલ કર્યા બાદ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું, તેમજ સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે સાબિર મંસૂરીને બારડોલીથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ આરોપીની માનસિક પરિસ્થિતિ યોગ્ય ન હોવાનું લાગતા આરોપીનું મેડિકલ ચેકઅપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાશે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો કોલ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમમાં કરનાર ઉમરા પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી બારડોલીનો રહેવાસી છે અને તેણે કોઈ જ કારણ વગર આવો કોલ કર્યો હોવાનું પોલીસે જણાવ્યું છે કે આરોપીની માનસિક પરિસ્થિતિ સ્ટેબલ નથી અને તેથી આરોપીનું મેડિકલ ચેકઅપ પણ પોલીસ દ્વારા કરાવવામાં આવશે. 11 ડિસેમ્બર 2024ના રોજ સુરત ગ્રામ્ય પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યો હતો અને આ ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટને ઉડાવવાનું એટલે કે ઉડાડવાનું ગ્રામ્ય પોલીસના કોલ મળતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે મેસેજ આપવામાં આવ્યો હતો. એરપોર્ટ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળતાની સાથે સુરતની એસઓજી પોલીસની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ અંદર આવતી તમામ કારની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તો બીજી તરફ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ પણ તપાસમાં લેવામાં આવી હતી. આ દરમિયાન એરપોર્ટ પર કોઈ પણ પ્રકારનો બોમ્બ મળી આવ્યો ન હતો. ત્યારબાદ આ પ્રકારનો ખોટો કોલ કરનાર બાબતે પોલીસ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ઉમરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સના આધારે એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી આપનાર આરોપી સાબિર મંસૂરીને મદીના કોમ્પ્લેક્સ આશિયાના નગર બારડોલીથી ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે પોતાની પત્ની સાથે બારડોલીમાં રહે છે અને ગાદલામાં સિલાઈનું કામ કરે છે. તો બીજી તરફ આ પ્રકારનો કોલ કરવાનું કારણ પૂછતા તેણે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેને કોઈ કારણ વગર જ પોલીસને ફોન કરીને આ પ્રકારની માહિતી આપી છે. તો બીજી તરફ આરોપીની બોડી લેંગ્વેજ પરથી પોલીસને આશંકા છે કે આરોપી માનસિક બીમાર હોઈ શકે છે. તો બીજી તરફ આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા અત્યાર સુધીમાં આરોપી સાબિર મંસૂરી સામે કોઈ પણ પ્રકારનો ગુનો ન નોંધાયો હોવાનું સામે આવ્યું છે. સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે 11:38 વાગ્યા સવારમાં એક 100 નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધું કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો. પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી. તો સુરત ગ્રામ્યની LCBની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને CDR SDR એ જોવામાં આવ્યો. પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી. તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર BNSની કલમ 351(4) અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ 1982ની કલમ 3A(1)(B) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો. અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની LCBની ટીમ આરોપીને પકડી પાડ્યો અને આરોપીનું નામ સાબિરભાઈ બશીરભાઈ મંસૂરી છે. ઓ 40 વર્ષનો છે અને મદીના કોમ્પ્લેક્સ આશિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળ રૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે. તો એના વિરુદ્ધમાં ગુના દાખલ થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.